અને હું જોરદાર સ્વાગત કરું છું આજના 5 વાગ્યાના પ્રોગ્રામમાં. અને શુક્રિયા અદા કરું છું મિસ્ટર ગુંજનભાઈ ધડુક, જે ગુજરાત, નવસારી અને ક્રાંતિવીર ટીમના મજબૂત પિલ્લર મને અહીં મોકો આપ્યો છે બોલવાનો, આજનો પ્રોગ્રામ લેવાનો. તો તે બદલ તેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આજનો મારો ટોપિક છે કે ભાઈ, આવવું તો પડશે, RCM માં એક દિવસ આવવું તો પડશે બધાને. તો શું કામ આવવું પડશે, એના સચોટ કારણો મારી પાસે છે. જેવા 7 થી 8 કારણો છે એ હું આજે અહીંયા દર્શાવીશ. તે કારણો થકી લોકો RCM સિસ્ટમમાં આવશે. તો એ કારણો વિશે આજે મારે જરૂરી વાતો બધાને કરવાની છે અને સાંભળવાનું છે બધાને. એવા તો કયા કારણો છે કે લોકો RCM કરવા મજબૂર થશે? તો પ્રોગ્રામ ચાલુ કરતા પહેલા મારો પરિચય આપી દઉં છું. નામ નરેશ માકડિયા, ગીર સોમનાથના તાલાળા તાલુકાના આમડાસ ગામનો અને નવસારી મારી કર્મભૂમિ. છેલ્લા 22-23 વર્ષથી અહીંયા ડાયમંડમાં કામ કરતા કરતા આ સિસ્ટમમાં હું આવ્યો. અને સિસ્ટમની અંદરથી મને જાણવા મળ્યું અહીંયા આપણે બધું જે માનવ જીવનમાં જરૂર છે, જેમ કે સ્વાસ્થ્ય છે, ઇન્કમ છે, આઝાદી છે, અને સૌથી મોટી વાત કે અહીંયા આધ્યાત્મિક વસ્તુ પણ આપણે મળે છે, જે કોઈ પણ જગ્યાએ મળી શકતી નથી. તે બધી વસ્તુ અહીંયા આપણે એક સાથે મળી રહી છે. તો શરૂઆતમાં જ્યારે મેં પ્રોગ્રામમાં ગયો ત્યારે હું આભાર વ્યક્ત કરું છું એ વ્યક્તિનો જે ત્યારે રોયલ્ટી અચીવર હતા, મિસ્ટર જયપ્રકાશ ચૌધરી સર. તો સૌ પ્રથમ પહેલો જ એનો મોટો પ્રોગ્રામ મેં એટેન્ડ કરેલો અને મારું વિઝન ક્લિયર થયું હતું કે આ સિસ્ટમ આપણા દેશ માટે અને સમાજ માટે અને પરિવાર માટે તો ખૂબ જ જરૂરી છે, કે આવનાર સમયમાં લોકો આને અપનાવશે અને કરશે. અને લોકોનું વિઝન ક્લિયર નથી થતું ત્યાં સુધી એ સમજતા નથી, કરતા નથી. તો આજે વિઝન ક્લિયર કરવા માટે મેં મજબૂત એવા 7-8 કારણો લખ્યા છે. તે કારણો બધા હું અહીં તમારી સમક્ષ દર્શાવી. એ પહેલા હું રિક્વેસ્ટ કરું છું કે મારો અવાજ પ્રોપર ક્લિયર આવે છે સાહેબ? કોઈ એક વ્યક્તિ મને જવાબ આપી શકે? યસ, આવે છે. ઓકે, થેન્ક યુ સાહેબ. તો સૌથી પહેલું કારણ છે ટેકનોલોજી. તો ટેકનોલોજી વધવાથી આજે કામ ઘટી રહ્યું છે અને લોકોની ઇન્કમ ઘટી રહી છે. તો ટેકનોલોજીની વાત કરીએ તો આજે તમે જો તો સીસીટીવી કેમેરો ખાલી આવ્યો ને તો ત્યાંથી કેટલા લોકોનું કામ ઘટ્યું અને કેટલા લોકોનું ઇન્કમ ઘટવા લાગી ગયું. તો સીસીટીવી કેમેરો આવ્યો ને એટલે પોલીસ વાળાની નોકરી ગઈ. આજે તમને જોવા નહીં મળે ટ્રાફિક પોલીસ, અમુક જગ્યાએ ક્યાંક જોવા મળે, બાકી ત્યાં સીસીટીવી કેમેરા આવી. તો આ ટેકનોલોજી છે. પછી બીજું છે મોબાઈલ. ખાલી એક મોબાઈલ આવવાથી કેટલા લોકોની રોજગારી સંભાળી ગયા આપણે અંદાજો નથી. ફિલ્મ ઉદ્યોગને બહુ મોટી ખાલી મોબાઈલ આવવાથી. આ મોબાઈલ પણ ટેકનોલોજી છે, બરોબર? જુગાર રમવાના નવા રસ્તા અપનાવ્યા છે. એ લોકોનું મૂળ કામ છે પૈસા કમાવાનું. તો એ ખાસ આપણે સમજમાં આવી જવું જોઈએ કે ભાઈ આ છે ને એ માત્ર પૈસા માટે જ દોડે છે. અને એ સાલ કરતા આપણા દેશનો રૂપિયો, એક આમ નાગરિકનો રૂપિયો લઈને વિદેશમાં ખરીદી કરવા જાય. યાની કે હું તો એમ કહું કે ભારત દેશના નાગરિક જ નાખે, આપણા દેશની વસ્તુ નથી વાપરતા. પણ આપણે વાત છે અહીંયા ટેકનોલોજી. તો ટેકનોલોજી એને કોઈ રોકી શકવાનું છે? એ તો વધવાની છે, દિવસે ને દિવસે વધશે ભાઈ. તમે જોવો તો ખાલી મોબાઈલ આવવાથી મેં હમણાં વાત કરી કે ફિલ્મ ઉદ્યોગને અસર પડી એટલે એ લોકો બીજા રસ્તે ગયા. ફોટોગ્રાફરને અસર પડી. આજે બધા ફોટો મોબાઈલમાં પડી જાય, વિડીયો અપલોડ થઈ જાય, બધું જ થાય મોબાઈલમાં. તો આ પણ એક ખાસિયત છે કે ભાઈ ટેકનોલોજી એવી ધીમે ધીમે વધવા લાગી. ટૂંકમાં કહેવાનું છે કે ટેકનોલોજી આવવાથી માણસના જીવનમાં જે મશીનરી આવ્યું છે ને, એ મશીનરી આજે દુનિયાના હરેક માણસોનું કામ ધંધાને છીનવી રહી છે ધીમે ધીમે. હીરા ઉદ્યોગમાં પણ ટેકનોલોજી આવી. આવું તો વિચાર્યું નતું કોઈ દી. પેલા ઘાટ થતો હતો, બરોબર? આજે 4P આવી. ઓછા સમયમાં વધારે ઘાટ કરી આપે છે. યાની કે માણસની જરૂર નથી, મશીન લગાવો, માણસ હટાવ દો માણસ.
તો એનું લગાવવાનું કારણ શું છે ખબર? એ જે મશીન લગાવ્યું બરાબર, જો મશીન ને કોઈ દી તાવ ના આવે, મશીન કોઈ દી થાકે નહીં, એ કોઈ દી ખોટું નથી બોલતું. સચોટ માર્ગદર્શન મશીન આપે, એટલે કે ઈઝી કામ આપે છે અને પ્રોડક્શનમાં કામ આપે, એટલે કે માણસ કરતા વધારે કામ આપે. માણસ બધી જગ્યાએ ખોટું બોલી શકે, એને બીમાર પડી શકે. તો ટેકનોલોજી વધવાથી માણસનું કામ ઘટવાનું જ છે. પણ હું તો એમ કહું કે એ સમય પણ દૂર નથી કે હવે જેટલા હીરા ઘસું છે ને, એનો પણ કદાચ સમય એ આવી જાય કે હવે હીરા ઘસવાની જરૂર નહીં પડે, મશીન આવી જશે. એટલે આપણે તૈયારી કરી રાખવી પડે. જો આરસીએમ સિસ્ટમમાં આઈડી લગાવેલું હોય ને, તો તૈયારી રાખવા સિસ્ટમમાં બીજો પગ મૂકવાની. ખાલી કાંઠે ઉભા રહ્યો અથવા તો એક ને એક ધંધા પર નિર્ભર રહ્યો તો નહીં મેળ પડે. કારણ કે આવનારો સમય બહુ ખરાબ આવવાનો છે, મોંઘવારી બાબતે, બીમારી બાબતે, ઇન્કમ બાબતે. તો ટેકનોલોજીની મેં અહીંયા વાત કરી. બીજી વાત તમને એ દર્શાવું છું કે વસ્તી વિસ્ફોટ. વસ્તી વિસ્ફોટ એટલે કે વધતી જતી જનસંખ્યા. આ પણ એક મોટું કારણ બનશે આરસીએમમાં આવવાનું લોકોને. શું કામ ખબર? વસ્તી વધવાથી ચીજ વસ્તુઓની ક્વોલિટી જે હોય ને, એમાં ગિરાવટ આવશે. એટલે કે ક્વોલિટીની ચીજો લોકોને મળશે નહીં પૂરેપૂરી. અને શું કામ નહીં મળે? કારણ કે વસ્તુની ઘટ પડે, લોકો વધે છે, માંગ વધે છે, એટલે ઓટોમેટિક મોંઘવારી વધે. મોંઘવારી વધે એટલે ચીજ વસ્તુ ક્વોલિટીમાં ના મળે ને ડુપ્લિકેટ તરત બજારમાં આવી જાય. જેમ કે ટીવીમાં ડેટોલ સાબુ ઓરિજિનલ છે, આપણા ઘરે જે આવી જાય એ ડુપ્લિકેટ છે ટ્રેડિશનલ માર્કેટમાં. તો આ વસ્તુ આપણે લાઈફમાં આપણે જોઈએ તો ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણે ખબર ના હોય, યુઝ કરી નાખી બજારમાંથી લઈને, પણ એ ડુપ્લિકેટ હોઈ શકે છે. તો વસ્તી વિસ્ફોટ પણ એક મોટું કારણ થશે કે લોકો જાગૃત બને. પોતાના શારીરિક જે સમસ્યાઓ ધીમે ધીમે સર્જાય ને, એક નાવાના સાબુમાંથી પણ સાહેબ બીમારી આવી શકે છે. કારણ કે આપણે ખબર જ નથી કે નાવાના સાબુ માણસના શરીરમાં કેવા. આરસીએમ સિસ્ટમમાં આવ્યા પછી પણ આપણે ખબર પડી કે ટીએફએમ શું કહેવાય, ક્વોલિટી શું કહેવાય, ગ્રેડ 1 શું કહેવાય. સાહેબ સાબુમાં ક્વોલિટી આવે એ તો આરસીએમમાં આવ્યા પછી ખબર પડી. હું ભણેલો તો ભાઈ 10 પાસ, મને ખબર નહોતી. પેસ્ટમાં ફ્લોરાઇડ આવે એ મને ખબર નહોતી, પણ આની અંદર આવ્યા પછી ખબર પડી. અને ખબર પડી કે ભાઈ આની અંદર સ્ટુડન્ટ બનીને કામ કરવું ને એ સૌથી મહત્વનું કામ છે. અને જો સ્ટુડન્ટ નહીં બને, એમણે પ્રોડક્ટ યુઝ કર્યા કોઈ રિઝલ્ટ નહીં આવે, ખાલી તમે પેલું કર્યા કરશો. સ્ટુડન્ટ બનવું બહુ જરૂરી છે આરસીએમ સિસ્ટમમાં આવ્યા પછી. સ્ટુડન્ટ યાની કે હરેક વ્યક્તિ પાસેથી શીખવાનું. એનો મતલબ એ નથી કે આપણે સિનિયર જે હોય, દાખલો આપું કે ગુંજન મારાથી ઉંમરમાં નાના છે, પણ આપણે એની પાસેથી નોલેજ વધારે મળે. શું કામ? કારણ કે આપણા ઓફલાઈન છે. આ સિસ્ટમમાં ઓફલાઈન તરફથી જે માર્ગદર્શન મળે ને એ જ સાચું. નીચેથી તો ઘણા સવાલો આવે છે, એ તમામ ખોટા. હવે આપણે મુદ્દા ઉપર જઈએ. ત્રીજું કારણ હશે મોંઘવારી. મોંઘવારી પણ એક મોટું કારણ છે કે લોકોને આરસીએમ સિસ્ટમમાં આવવું પડશે. ખાસ મુદ્દો છે, પહેલેથી જ છે આ મુદ્દો. કોઈ પણ સરકાર બદલે તો એ મોંઘવારી ઓછી નથી થતી. કારણ દિવસે એ વધતી જાય છે, પબ્લિક વધે છે, મોંઘવારી વધતી જાય, એને કોઈ રોકી નથી શકતો. કોઈ ડોક્ટર, વકીલ, નેતા, અભિનેતા એને કોઈ રોકી જ નથી શકતો. તો ચીજ વસ્તુના ભાવમાં જે મોંઘવારી બધાને નડે, ઘટ થાય ને કોઈ પણ ચીજ વસ્તુની ઘટ, એટલે કે એની વેલ્યુ ત્યારે જ સમજાય લોકોને. હું તમને એક્ઝામ્પલ આપું કે પેલા પાણી વેચાતું નતું, છાશ આપણે પીએ છીએ એ વેચાતી નહોતી લેતા, પણ ઘટ થઈ, પબ્લિક વધી, મોંઘવારી થઈ, એટલે મોંઘવારી વધી. એટલે એની કિંમત સમજાણી લોકોને કે ભાઈ આ એ વેચી શકે. એટલે આ પણ એક મોટું કારણ થશે મોંઘવારી. મોંઘવારી વધવાથી આમ ઇન્સાનને બહુ મોટી અસર પડે છે. હાવ જે ગરીબ છે એને તો કઈ લેવા દેવા નથી, જે અમીર લોકો છે એને કઈ લેવા દેવા નથી, પણ જે મિડલ ક્લાસ લોકો છે એ લોકો આરસીએમ કરવા મજબૂર થવું પડશે. બીજો કોઈ રસ્તો નથી સાહેબ આપણી પાસે. તમે કોઈ પણ નોકરી, ધંધો, વેપાર જે કંઈ કરતા હોય, પણ સાઈડમાં આપણા ફાલતુ સમય ગુજારતા ગુજારતા જો આ સિસ્ટમ આપણે આગળ લઈ આવતી હોય, તેમાં કઈ વાંધો નથી કરવાનો. જરૂરત છે આપણો ફાલતુ સમયનું ઇન્વેસ્ટ કરવાનો અહીંયા. તો મોંઘવારી સૌથી મોટો મુદ્દો છે. અને આપણે મોજુદા કામ સાથે સાથે આ સિસ્ટમમાં આપણે સક્રિય થઈ શકીએ છીએ. અને ધીમે ધીમે આપણી ઇન્કમ વધે. મેં હમણાં વાત કરી કે આપણે એક પગ મૂકીને ધીમે ધીમે બીજો પગ મૂકીને આપણે આ સિસ્ટમમાં આગળ વધવું જોઈએ. પછી ચોથો પોઈન્ટ છે તે ઇન્કમનો છે.
હવે ઇન્કમની વાત કરીએ તો આજે ઘણા પરિવાર એવા છે કે ભાઈ એની ઇન્કમ બહુ ઓછી હોય અને મોંઘવારી એવી હોય ને કે મજબૂર થઈ જાય સસ્તી અને હાવ લો ક્વોલિટીની વસ્તુ લેવા મજબૂર થઈ જાય લોકો. પણ આપણે નથી એ જાણતા કે હાવ જે કઈ વસ્તુમાં ક્વોલિટી નથી ને એ બીમારીનું મુખ્ય કારણ બની શકશે. તો ઇન્કમનો સ્ત્રોત વધારવા માટે એક આરસીએમ સિસ્ટમ બહુ મજબૂત સિસ્ટમ છે, પ્લેટફોર્મ છે આપણા માટે કે ભાઈ આમાં કઈ એટલું બધું રોકાણ નથી કરવાનું. આપણા ઘરની ચીજ વાપરતા વાપરતા આપણે એક્સ્ટ્રા ઇન્કમ ઊભી કરી શકીએ છીએ. તો આ વસ્તુ મને સમજાણી તો મેં અપનાવી. તો આજે મારી વાત કરું તો મેં ઘણા લોકોને આ સિસ્ટમ મેં બતાવી તો બધા ઘણા લોકોએ મને ના પાડી. એમાં મારું કઈ ઓછું નથી થઈ ગયું, પણ હું લગાતાર ચાલતો રહ્યો અને જે લોકો હા પાડતા ગયા એને સિસ્ટમમાં હું લેતો આવ્યો. એ સિસ્ટમમાં લાવવાથી એ લોકોના ઘરમાં પણ સારી 200 500 100 200 500 1000 એવી ઇન્કમ આવવાનું ચાલુ થાય. લોકોનો વિશ્વાસ બી આવે કે નહીં ભાઈ ઇન્કમ આવે છે આમ. એવી રીતના આપણે પણ આગળ વધી શકીએ અને લોકોને પણ આગળ વધારવાનો ખૂબ મોટું પ્લેટફોર્મ છે. હવે 5મા મુદ્દાની વાત કરું તો અહીં બેઠેલા તમામ વ્યક્તિને હું એ કહેવા માંગુ છું કે કોઈ એક એવો ધંધો બતાવો જેમાં મંદી નહીં આવે. લગભગ કોઈ ધંધો નથી સાહેબ. તમે કદાચ ખેતી બી કરતા હોય ને તો એ વરસાદ આધારિત છે. વરસાદ થશે તો જ ખેતી થશે, પાણી હશે તો જ ખેતી થશે. એમાંય પણ મંદી આવશે. હીરા ઉદ્યોગ છે તો એમાંય મંદી આવે છે. બીજા બજારમાં ઘણા બધા એવા ઉદ્યોગ ધંધાઓ છે જેમાં ચડાવ ઉતાર મંદી તેજી આવ્યા જ કરે છે. પણ આરસીએમ સિસ્ટમમાં મંદી ક્યારેય નથી આવવાનું. કારણ કે આપણે રોજ સવારે ઉઠી અને ચા પીવાના છે, સાબુથી નહાવાના છે, શેમ્પુથી નહાવાના છે, રસોડામાં તેલ, મીઠું, મરચું, હળદર, ધાણા પાવડર, હિંગ, ગરમ મસાલા આ બધું વાપરવાના છે. તો આ બધું વાપરવાનો મતલબ શું થયો ખબર? કે આ કાયમની જરૂરિયાતની વસ્તુ છે. આના વગર ચાલે જ નહીં ઘર, અને એના માટે જ આપણે કામ કરીએ છીએ. અને એ વસ્તુ વાપરતા વાપરતા જો આપણે આ એટલું સમજાય છે ને કે આમાં કોઈ દી મંદી નહીં આવે તો પણ આપણે આરસીએમ સિસ્ટમમાં આગળ વધી શકીએ. તો આ પણ એક મજબૂત કારણ છે આરસીએમ સિસ્ટમમાં આવવાનું લોકોને. કારણ કે લોકોને નથી ખબર કે ભાઈ આ કરવાથી આગળ સમય જતા શું શું થવાનું છે. તો જબરજસ્ત છે મંદી નહીં આવે આ ધંધાની અંદર. 6થો પોઈન્ટ છે બીમારી. તો આજે લગભગ કોઈ એવું ઘર નથી કે જ્યાં કોઈ સમસ્યા હોય જ નહીં શારીરિક. કારણ કે આજે ખોરાક આ બધું છે અને એ બધું બદલવાથી માણસના જીવનમાં કેટલી બધી બીમારીઓ આવી છે. આજે ગેસ, એસિડિટી, કબજિયાત, થાઇરોઇડ, સુગર, પ્રેશર, અસ્થમા, કોલેસ્ટ્રોલ, હાઈ બીપી, લો બીપી અને એવી તો અસંખ્ય બીમારીઓ ભાઈ આજે ઘેર ઘેર છે. તો આનું મુખ્ય કારણ હોય ને તો એ ટ્રેડિશનલ માર્કેટ છે, બજારમાંથી મળતો સામાન. કારણ કે આપણે ભણેલા હોવા છતાંય કોઈ દી વાંચતા નથી સાહેબ આમાં શું નાખેલું છે. હા, હજુ એટલા જાગૃત થયા છે આપણે કે તેના એક્સપાયરી ડેટ જોઈએ છે લોકો. એમઆરપી જોઈને એક્સપાયરી ડેટ. બાકી એમાં જે ક્વોલિટી, જેમાં ઇન્ગ્રીડિયન્ટ, જેમાં શું નાખવામાં આવ્યું છે એ ન્યા સુધી હજી આપણે નથી કહી શકતા. તેનો મતલબ એ થયો સાહેબ કે આપણા દેશના લોકો હજી એ જગ્યા પર નથી પહોંચ્યા જ્યાં ક્વોલિટી ચેક કરવી જોઈએ. એવી તમામ જગ્યા પર આપણે તમામ ઘરમાં જે વસ્તુ વાપરતા હોય એમની ક્વોલિટી ચેક કરવી જોઈએ. તો ખાસ કે બીમારીઓ આવવાનું મુખ્ય કારણ એ જ છે કે હરેક ચીજ ડુપ્લિકેટ થાય છે, મિલાવટ થઈ જાય છે, આપણે ખબર રહેતી નથી. હા, એનો મતલબ એ નથી કે ટ્રેડિશનલ માર્કેટમાં બધું જ ડુપ્લિકેટ જ છે ભાઈ. પણ એ જે રોંગ સિસ્ટમ છે ટ્રેડિશનલ માર્કેટ છે ને એનો પ્લાન આપણે સમજીએ તો ખબર પડી જાય કે 4 5 જણા વચ્ચે છે. એમાં જે આપણે નજદીક દુકાન વાળો છે 5 વર્ષમાં કરોડપતિ બની જાય. કેવી રીતે બને ભાઈ? ડુપ્લિકેટ સામાન વેચીને કરોડપતિ બની જાય. કારણ કે ઓરિજિનલ સામાન વેચવાથી એને એટલી ઇન્કમ મળે ને, ડુપ્લિકેટ વેચવાથી વધારે ઇન્કમ મળે, એટલે એ ઓરિજિનલ વેચવાનો જ નથી. એટલે ઘરે ઘરે આ સુગર, થાઇરોઇડ, પ્રેશર, હૃદયની પ્રોબ્લેમ, ગેસ, એસિડિટી, કબજિયાત મેં હમણાં કીધું એ બધી બીમારીઓ ધીમે ધીમે વધી રહી છે. તો આ પણ એક મજબૂત કારણ બનશે લોકોનું કે સ્વાસ્થ્યવર્ધક પ્રોડક્ટ મેળવવા માટે આરસીએમ સિસ્ટમમાં આવવું પડશે અને એ પ્રોડક્ટ યુઝ કરવી પડશે ઘરમાં. તો આ હતું 6થું કારણ. હવે 7મા કારણની વાત કરું તો કુપોષણ. કુપોષણ મુદ્દો પણ જૂનો છે અને એ પણ મુદ્દો આખા ભારતમાં છે. આજે
80% મહિલાઓમાં લોહીની ટકાવારી ઓછી છે. કુપોષણ છે ભાઈ. આપણે થાક લાગતો હોય ને શરીરમાં, તો પણ એ પ્રકારનું કુપોષણ જ. પછી બાળકોની વાત કરીએ તો આજે હરેક જિલ્લાના, હરેક તાલુકાના, નાના નાના ગામડાથી માંડીને 3 છોકરામાં 2 છોકરા કુપોષણ છે ભાઈ. તો સરકાર તો ઘણી બધી યોજનાઓ બહાર પાડે, ઘણું બધી કરે છે, છતાં એ મુદ્દાને હટાવી નથી શકતી. પણ આરસીએમ સિસ્ટમમાં એ તાકાત છે સાહેબ, કે કુપોષણને જડમૂળમાંથી આપણે મિટાવી શકીએ છીએ. પણ કોઈ એકથી નહીં, એક લોકોથી નહીં થયા, હજારો લોકોને જાગવું પડશે. પણ આપણે જાગતા રહ્યા ને તો થશે આ. ત્યાં સુધી એ શક્ય નથી કે આપણે હજારો લોકોને કેવી રીતે ઉભા કરીએ ભાઈ. આપણે ખુદ ઉભા થશું તો લોકો ઉભા થશે. આપણે જ નહીં ઉભા થઈએ તો એ કુપોષણને એ કોઈ દિવસ એ અંત નહીં આવે. એટલે કુપોષણ પણ બહુ મોટો મુદ્દો છે અને જરૂરત છે ભાઈ આજે. કારણ કે આજનો જે આપણો ખોરાક છે તેમાં પૂરતી માત્રામાં વિટામિન, પ્રોટીન, મિનરલ, ફાઈબર નથી. એટલા માટે જ આરસીએમ સિસ્ટમની અંદર મેન ટેબ્લેટ છે, વુમન ટેબ્લેટ છે, કિડ્સ પાવડર છે, અને પછી જે કઈ તકલીફ, શારીરિક સમસ્યા હોય એના માટેની બધા જ સપ્લિમેન્ટ આરસીએમ સિસ્ટમમાં છે. તો ન્યુટ્રીશાર્જ પણ આપણે જબરદસ્ત ફાયદા કરાવે એવી પ્રોડક્ટ લોન્ચ કરે છે દર વખતે. અને હર વખતે એવી એવી પ્રોડક્ટ બહાર પાડે છે ને ભાઈ, કે આપણે બેનિફિટ મળે સ્વાસ્થ્ય રીતે અને ઇન્કમની રીતે પણ, બિઝનેસ વોલ્યુમના આધારે, પરચેસ વોલ્યુમના આધારે. તો એ પણ એક મોટું કારણ છે ભાઈ. તો આ તો 7મું કારણ. અને 8મું કારણ બદલાવ, પરિવર્તન. પરિવર્તન પણ એક નવું એક કારણ બનશે લોકોને આરસીએમ સિસ્ટમમાં આવવાનું. કારણ કે આજે આપણે હરેક જગ્યા પર તમે જ્યાં નજર નાખો, ટીવી, મોબાઈલ, કપડા, ઘર, લોકોના રીત રિવાજો, રોડ રસ્તાઓ, વાહન, ભાષા, કલ્ચર, ફેશન, આ બધામાં બદલાવ આવે. હરેક જગ્યા પર બદલાવ છે. તમે જે ચીજ જોતા હોય ને એ 10 વર્ષ પછી એવી નહીં હોય, ત્યાં કંઈક બીજું નવું આવી જશે. કારણ કે બદલાવ, પરિવર્તન સંસારનો નિયમ છે. આ વાત આપણે સ્વીકારવી પડે. જેટલા લોકો પરિવર્તનને નથી અપનાવતા ને, સમય એને પરિવર્તન કરી દે છે. ઉદાહરણ સ્વરૂપ તમને આપું કે પેલા ટ્રેન જયારે ચાલુ થઈ છે ને, લોકો એમાં બેઠા નહીં હોય. શું કામ? કારણ કે ખબર નથી લોકોને કે આ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આસાન રસ્તો છે. તો સૌથી પહેલા વૈજ્ઞાનિકો ત્યાં ઘેટા બકરાઓને બેહાડ્યા છે, લોકોને વિશ્વાસ દેવડાવ્યો છે કે આમાં આસાનીથી બેહાય, એમાં કઈ થતું નથી. આજે લટકીને લોકો જાય છે, ખબર છે કે આમાં કઈ થાય નહીં. શું કામ? આપણે ફાયદાની ખબર પડી કે એક જગ્યાએ બીજી જગ્યાએ આસાનીથી પુગાય. બીજું, ગેસની વાત કરીએ તો પેલા ખબર ને, આપણે ચૂલા હતા. હજી આપણે ગામડે ચૂલા છે લાકડાના. પછી ગેસ આવ્યો ને તો લોકો અપનાવતા નહોતા કે આ ફાટે. પણ ખબર પડી કે આનાથી સમયની બચત થાય, રાંધવાનું જલ્દી થાય, ઘણું બધું બચત થઈ ગયું. તો લોકોએ અપનાવ્યું તો ફાયદા છે. ખબર પડી ગઈ કે આ એક પ્રકારની સિસ્ટમ છે, આ પ્રકારથી આપણે ફાયદો થાય, શરીરમાં આપણો સમયની બચત થાય. પછી ગૂગલ પે ની વાત કરું તો શરૂઆતમાં લોકો નહોતા અપનાવતા. આજે હજુ ઘણા લોકો નથી અપનાવતા, પણ મારા અંદાજે આજની જનરેશનની વાત કરું તો 40-50% લોકો ગૂગલ પે ની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, પૈસાની લેવડ દેવડ. શરૂઆતમાં લોકો બીતા હતા કે ભાઈ આમાં પૈસા આમ થઈ જાય, આમ થઈ જાય. તો પછી લોકોએ અપનાવ્યું. શું કામ અપનાવ્યું? ખબર પડી કે આમાં તો ફાયદો છે ભાઈ, બેંકમાં જવું ના પડે. પછી વાત કરીએ કરન્સી, નોટ. તો નોટમાં બદલાવ આવ્યો, આપણે જોઈ શકીએ છીએ. મોદી સાહેબ આવ્યા પછી નોટ બદલી ગઈ. પછી એટીએમ ની વાત કરીએ તો એટીએમ માં પેલા વિશ્વાસ નહોતા કરતા. આજે ખબર પડી લોકોને કે ભાઈ એટીએમ થી પણ ઘણા ફાયદા છે. ખાલી એટીએમ કાર્ડ પાસે હોય તો આપણે એક જગ્યાએથી ગમે એ જગ્યા પર પૈસા કાઢી શકીએ, એમાં ઉમેરી શકીએ બેંક ખાતામાં ડાયરેક્ટ. તો પરિવર્તન સંચારનો નિયમ છે. આ વાત ચોખ્ખી છે, સચોટ છે. એવી જ રીતના આ વાત બધી જગ્યાએ લાગુ પડે, પણ એક જગ્યાએ હજી નથી લાગુ પાડતા આપણા દેશના નાગરિકો. એનું નામ છે ટ્રેડિશનલ માર્કેટ. હજી એ ભૂલ એ થાય છે આપડી, કે આપણે જો બજારમાંથી ખરીદી કરતા આવ્યા છે, તેનો એક પણ ફાયદો કોઈ લોકો બતાવે, એક પણ ફાયદો નહીં. કારણ પાક્કું બિલ નથી મળતું, એ ફાયદો નથી. ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એ ખબર નથી. મની બેક ગેરંટી નથી. જેટલા પૈસા એમાં જેટલા લખેલા છે એટલા જ આપવાના. તો આરસીએમ એ બધી વસ્તુનું સોલ્યુશન છે, તમામ વસ્તુનું. પાક્કું બિલ મળશે, 1 મહિનાની મની બેક ગેરંટી મળશે, ડિસ્કાઉન્ટ સાથે મળશે. આનાથી મોટું બીજું આપણે શું જોઈએ છે? તો આ પરિવર્તન
કરવું પડશે, લોકોનું રીઝન વિઝન ક્લિયર કરવા આપણે પોતાને જવું પડશે. ત્યાં સુધી આ સંભવ નથી. બરોબર. તો આવા 8 કારણો છે ભાઈ આરસીએમ સિસ્ટમમાં લોકોને આવવાના, અને લોકોને આવવું જ પડશે. કારણ કે એ નહીં આવે તો સમય એને લાવશે. જ્યારે ખબર પડશે કે ભાઈ આમાં આવી રીતના ફાયદા મળે છે, ત્યારે લોકો આવશે. કારણ કે આપણે મહાભારતમાં એક શ્લોક છે, લગભગ બધાએ સાંભળ્યો છે, કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામહે. માનો મતલબ એ છે સાહેબ, કે જ્યારે જ્યારે કઈ પણ સંકટ આવે છે ને મનુષ્ય જીવન ઉપર, ત્યારે ત્યારે કંઈક નવું સર્જન થાય છે. તો આરસીએમ સિસ્ટમ એ જ કામ કરી રહ્યું છે. માનવ જીવનમાં આજે સૌથી મોટું સંકટ હોય ને તો એ બીમારી છે, બેરોજગારી છે, લોકોની લાચારી છે. તે બધી જ સંકટોનું મોચન બનીને આવ્યું છે આરસીએમ સિસ્ટમ. આરસીએમ સિસ્ટમનો મતલબ થાય રાઈટ કન્સેપ્ટ માર્કેટિંગ, યાની કે ખરીદી કરવાનો હાસો રસ્તો. એટલા માટે હાસો રસ્તો કે અહીંયા તમામ વસ્તુ સુરક્ષિત રીતે થાય છે. આજે ઘેરે ઘેરે ઝઘડાઓ થાય એનું કારણ હું ખબર? કુપોષણ, લોકોના વિચારો. કારણ કે આરસીએમ સિસ્ટમમાં આવ્યા પછી લોકોના વિચારો બદલે. અહીંયા આવવાથી લોકોનો માહોલ ચેન્જ થાય ને, તો લોકોને મોટિવેટ મળે. શરીરને આપણે ખોરાક આપીએ છીએ, દિમાગને નથી આપતા. રિયલમાં જરૂર છે, અને આપણે એ વસ્તુને માનતા નથી, પણ જરૂર પડે છે. જેમ શરીરને ખોરાકની જરૂર પડે છે, એમ દિમાગને ખોરાકની જરૂર પડે છે. દિમાગનો સારો ખોરાક ક્યાં મળશે? બજારમાં, આડોશ પડોશમાં. અહીંયા તો બધા નેગેટિવ વાતો કરવા વાળા છે. એ ખોરાક સાચો ખોરાક નથી. રિયલ ખોરાક જોતો હોય તો આવવાનું ચાલુ કરી દો. વીકલી પ્રોગ્રામ, મહિનાનો એક સેમિનાર, તમારા આડોશ પડોશમાં જ્યાં થતો હોય ત્યાં, મોટા શહેરમાં, તો ત્યાં તમને તમારા દિમાગમાં ખોરાક મળવાનું ચાલુ થશે, અને દિમાગના બધા ઢાંકણા ખુલવા લાગશે. તો મારી અંદર પણ ઘણા બધા ઢાંકણા લાગેલા હતા, એક એક કરતા ખુલતા ગયા. એ બધા ઢાંકણા ખુલતા ગયા ત્યારે ખબર પડી હતી કે અત્યાર સુધી જે જિંદગી જીવે ને ભાઈ, એ હું તો એમ કહું કે પશુ જીવન હતું. પશુ જીવન તરીકે જીવન જીવતા હતા. ને આજે આ સિસ્ટમમાં આવવાથી ખબર પડી કે ભાઈ, મને તો એટલી ખબર પડી ગઈ કે ભાઈ માણસના જીવનમાં જરૂરિયાત શું છે, મુખ્ય વસ્તુ એ સમજો. સૌથી મોટી વસ્તુ હોય તો શું છે? હું પૈસા સૌથી મોટું છે? નહીં. સ્વાસ્થ્ય મોટું છે. બીજું સમયની આઝાદી. આ બે વસ્તુ સૌથી મોટી છે. પણ ત્રીજી એક બહુ મોટી વસ્તુ છે, બધું આપણી પાસે હોવા છતાં જો આધ્યાત્મિક જ્ઞાન આપણી પાસે ન હોય ને, તો આપણી પાસે કાંઈ નથી. પૈસાનું મેનેજમેન્ટ કરવાનું જ્ઞાન આપણી પાસે ન હોય ને, તો પણ કાંઈ નથી. કારણ કે લખપતિ બનવા વાળો પણ એક દિવસ રોડપતિ બની જાય. કારણ કે એની પાસે જે પૈસાનું મેનેજમેન્ટ કરવું હોય એ જ્ઞાન તો નથી. તો આ સિસ્ટમની અંદર એ તમામ જ્ઞાન આપણે મળે છે. તો આની અંદર આપણે લોકોને લાવવા જોઈએ. 5 વાગ્યાના પ્રોગ્રામમાં ખાસ લોકોને બેસાડો. આપણું કામ છે લિંક ઉગાડી ફોન કરવાનો. આવે ના આવે એનું સમજદારીની વાત છે. આપણે ફોન કરતા રહેવાનું. તો આજના યુગમાં મિલાવટ, ઝેર, કલર, કેમિકલ નો યુગ છે. તો એ બધીને નાશ કરવા માટે આરસીએમ નું નિર્માણ થયું છે. અને આરસીએમ સિસ્ટમની જરૂર શું કામ પડી દેશની સમસ્યાઓની વાત કરું તો આઝાદીના 75 વર્ષ વીતી ગયા, છતાં પણ 80% લોકો આજે કરજામાં છે. વધારેમાં વધારે લોકોનું સ્વાસ્થ્ય ખરાબ છે. પણ અવસર છે આપણી પાસે કે આરસીએમ સિસ્ટમ છે, તો શક્ય છે કે આજે આપણે વાત કરીએ તો શિક્ષણ, જ્વેલરી, પેટ્રોલ, ડીઝલ, મશીનરી, વાહન વ્યવહાર, જીવન વ્યવહાર, જરૂરી સામગ્રી, આ બધું જ માં છે ને ભાઈ, બધા જ માં મોંઘવારી નડે છે. બધી જ વસ્તુ મોંઘી છે. એની સામે આપણી ઇન્કમ જે છે ને એ ઓછી પડે છે. તો ઇન્કમનો સ્ત્રોત વધારવા માટે મજબૂત પ્લેટફોર્મ આરસીએમ છે. અને મોંઘવારી વધવાના કારણે જ લોકોનો મિલાવટ વાળો સામાન ખાય છે. અને મિલાવટ વાળો સામાન ખાવાથી 80% લોકો આજે કઈ ને કઈ દવા ખાઈ રહ્યા છે. તો આ બધા કારણો છે. આ રિઝલ્ટ આપણી સામે છે કે ભાઈ લોકો આજે ઘેર ઘેર દવા ખાય છે. બરાબર. તો અને ઘર ઘેર કરજામાં છે, બીમારી છે, લાસારી, ટેન્શન, ઝઘડા, અશાંતિ, ડિપ્રેશન. અને છેલ્લો એક જ ઈરાદ છે આરસીએમ સિસ્ટમ. આને સમજવું જરૂરી નહીં, પણ ભાઈ મજબૂરી બનશે. અને લાસ્ટમાં એક હું સ્ટોરી અને એક મેસેજ આપી દઈશ. આનાથી આપણી અંદર ઉર્જા ભરાશે. પ્લેટફોર્મ કદાચ સમજાય કે આરસીએમ નું નિર્માણ થયું છે તો કેવી રીતે થયું છે, અને આપણા જીવનમાં આમાંથી આપણે શું શું લેવાનું છે. તો સ્ટોરી એ છે કે એક સિંહનું બચ્ચું હોય છે, એના મા બાપ થી અલગ પડી જાય અને ઘેટા બકરાઓના ઝુંડમાં જતું રહે. તો એ નાનું હોય, ખબર ના હોય કે હું ક્યાં આવી ગયું, ઘેટા બકરાઓ ભેગું રહેવા લાગે તો એનું રહેવાનું પણ ઘેટા બકરાઓ જેવું થઈ જાય.
એનું ખાવાનું પીવાનું પણ એવું થઈ જાય, એનું બોલવાનું પણ ધીમે ધીમે એવું થઈ જાય. પણ એને ખબર નથી કે હું કોણ છું. પણ એક દિવસ એવો આવે કે એક ઝરણું હોય, તળાવ હોય, ત્યાં પાણી પીતા હોય બધા ઘેટા બકરા, ત્યાં આ સિંહનું બચ્ચું પણ પાણી પીવા જાય. પણ સામેના છેડે સિંહ અને સિંહની ગર્જના એને સંભળાય ને, તો એ સિંહનું બચ્ચું પાણીમાં પીતું પીતું પોતાનો ચહેરો જોતું હોય અને પેલો અવાજ સંભળાય જોઈ. તો એને એટલો ખ્યાલ આવી જાય કે હું જેને ભેગો રખડું છું ને એ હું નથી, હું કંઈક અલગ છું. આજુબાજુમાં જોઈ કે આજુબાજુમાં કંઈક લોકો બીજા છે અને હું કંઈક અલગ છું. સેમ આ સિસ્ટમ છે આરસીએમ. તમે આ સિસ્ટમમાં એવા પ્રોગ્રામ જોયો તો તમે આજુબાજુમાં ન જુઓ, તમે તમારા પોતાના પર જુઓ, તમે કંઈક અલગ વ્યક્તિ છો. આ દુનિયાની અંદર તમે કંઈક ચમત્કાર કરી શકો એમ છો. તો સિંહની ગર્જના સાંભળીને એને અંદરથી અવાજ આવ્યો અને એને પણ એવો અવાજ કાઢ્યો તો બધા ઘેટા બકરા દોડીને ભાગી ગયા. સેમ આપણે પણ એ કરવાનું છે, સિંહની ગર્જના કરવાની છે. આ સ્ટોરી હતી. અને મેસેજની વાત કરું તો એ તમામ વ્યક્તિને લાગુ પડશે એવો મેસેજ છે કે ભાઈ, તારી જરૂર છે ત્યાં તું નથી આવતો. તને એમ કે મેં બાનું માર્યું, આ તારો વેમ છે. ખાસ સાંભળજો બધા કે ભાઈ, તારી જરૂર છે ત્યાં તું નથી આવતો. તને એમ કે મેં બાનું માર્યું, આ તારો વેમ છે. જયારે ઉંમર વીતી જશે, તારા શરીરથી કાંઈ નહીં થાય, તું કાંઈ નહીં કરી શકે, તો અહીંયા તને કોઈ પૂછવા નહીં આવે કે ભાઈ તને કેમ છે. તો થેન્ક યુ, ધન્યવાદ. તમે બધાએ મને સાંભળ્યો અને બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અને જે કોઈ લોકો રિવ્યુ આપતા માંગે તે લોકો પોતાનો હેન્ડ રેઇઝ કરે, હું એને મ્યુટ કરી અને રિવ્યુ માટે ઇન્વાઇટ કરીશ. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. જય આરસીએમ, જય ભારત, જય હિન્દ. અભયસિંહભાઈ, વેલકમ સર. શાનદાર કે આજનો સેશન અમુક પોઈન્ટ શીખ્યા છે, શીખતો રહું છું. જાણકારી કે સરે આપણે 5 સેકન્ડ સેશન ચાલુ કર્યું છે, તો જબરજસ્ત એક અમુક એવા પોઈન્ટ મળે છે આપણે જાણવા માટે, શીખવા માટે. તો આમાં જેમ બને એમ ફોન કરવાનું કેમ કીધું કે ભાઈ તમે ફ્રી હોય તમે ફોન કરો, તો આમાં ઇન્વેસ્ટ થાય તો જબરદસ્ત ફાયદો છે અને શીખવા મળે છે. આપણે શીખશું તો બીજાને કહેશું સર. જે આર સંદીપ રાંગપરિયા છે. જય આરસીએમ. જય બહુ ખૂબ સરસ આજે નરેશભાઈ કટ્ટર માકડિયા સાહેબે આજે બહુ સુપર આજની આજ ટોપિક અને સુપર આરસીએમ વિશે આવું ક્લિયર કટ વાતચીત કરી કે હકીકતે લોકોને આમાં આવવું પડશે. આવ્યા વિના છૂટકો નથી. આ સિસ્ટમ ની અંદર સમય એને લઈ આવશે અને સમય જે કરે છે બધું સમય જ કરશે. અને લોકોને હજી 100% હજી મગજની અંદર એવો વેમ છે કે હું જે કરું છું એ બરાબર છે, પણ હકીકતે ખબર નથી કે શું કરે છે. જય આરસીએમ. ઓકે, થેન્ક યુ સાહેબ. નેક્સ્ટ શામજીભાઈ ગજેરા, વેલકમ સર. શામજીભાઈ. જય આરસીએમ. ખૂબ સરસ માહિતી આપી. 7 પોઈન્ટ જે આપ્યા એની ઉપર આપણે કામ કરવી ને તો 100% સફળ થઈશું. અને આપણે હરેશભાઈ ઠુમર પણ કહે છે 7 પેપર જિંદગીના, 7 પેપર તમે સોલ્વ કર્યો એનું તમે સોલ્યુશન લાવો અને તમે 100% સફળ થશો. થેન્ક યુ. જય આરસીએમ. ધીરુભાઈ અકબરી, વેલકમ સર. નમસ્કાર, જય આરસીએમ. બહુ સરસ વાત કરી નરેશભાઈ માકડિયા તમે, કે ગરીબ અને કોઈ ફરક પડતો નથી અને અમીરોને બહુ કોઈ ફરક પડતો નથી. ફરક પડે છે વચ્ચે વાળાને, મિડલ મેન. સાવ ગરીબ છે એ તો ખબર છે ગરીબ જ છે. 10% પબ્લિક એવી છે જેને કોઈ ફરક પડવાનો જ નથી, ગમે તેમ થાય ગમે તે થઈ જાય. અને 10% ઉપરની એવી પબ્લિક છે, અમીર પબ્લિક. 10% ગરીબ છે, 10% અમીર. અમીર પબ્લિક ને પણ એવું છે, માર્કેટ ગમે ત્યાં ઊંચા નીચો થઈ જાય ને કોઈ ફરક પડવાનો નથી. મોંઘવારી ગમે તેટલી વધી જાય ને કોઈ ફરક પડવાનો નથી. પણ ફરક પડવાનો છે વચ્ચે વાળાની. જેમ શેરડીનું રાડું હોય ને બે બાજુ ગઠવાડા હોય અને વચ્ચેની જે કાતળી હોય છે, રસ કાતળીમાં હોય. શું થાય છે કાતળી સાહેબ? ગઠવાડાને લોકો કાપી કાપીને નાખી દીધી. જેમ બે ગઠવાડા, એક ગરીબીનો ગઠવાડો ને એક અમીરીનો.
સાહેબ આપણે કેવા ગઠવાડા પર કામ કરવું એ આપણે વિચારવાનું. બહુ સરસ વાત કરી 1 થી 8 પોઈન્ટ વિશે. હું તમને વાત જણાવી દઉં કે સાહેબ આપણે વિચારીએ છીએ કેવું, જે આપણે જીવનમાં જે ઘટના ઘટે એને યાદ કરીએ છીએ. મહાભારતનો એક દાખલો છે કે મહાભારતના યુદ્ધ વખતે મહાભારતની અંદર પાંડવો કૌરવોની સાથે કર્ણ પણ હતો યુદ્ધના મેદાનમાં. તો કર્ણ એના જીવનમાં એ જ વિચાર્યા કરતો હતો કે મારા જીવનમાં આવું કેમ બને છે, મારો જન્મ ન્યાય કેમ થયો, મને મારી માતાએ કેમ ત્યાગી દીધો. કર્ણ કોઈ દિવસ એના જીવનમાં સારું પોઝિટિવિટી વિચાર્યું જ નહોતું. કેમ કે કર્ણને જન્મતા વખતે નદીમાં એને ત્યાગી દેવાનો હતો, નદીમાં વહેતો મૂકી દીધો હતો. રાજકુમારનો દરજ્જો નહોતો આપ્યો, બાકી એને ખુદને ખબર હતી હું રાજકુમાર છું, પણ તો એના જીવન વિશે અફસોસ કર્યા જતો હતો. બાકી અને કામ પણ એને અધર્મ સાથે કર્યું, એટલે કર્ણની ઘટના આવી ઘટી. એની સામે ભગવાન કૃષ્ણ પણ હતા, એનો જન્મ પણ જેલમાં જ થયો હતો. એને પણ જન્મતા જેલમાંથી મૂકી બહાર જ મોકલી દેવાય તો જેને મોકલી દીધા હતા કે બીજાને ત્યાં ત્યાગ કરી દીધો હતો, એના માતા પિતા પાસે તો નહોતા જ. તો કૃષ્ણ ભગવાને છતાં પણ કોઈ દિવસ એની પાછલી જિંદગીમાં વિચાર્યું નહોતું. મતલબ શું છે સાહેબ, તમે આપણો મારો ગરીબી ને અમીરીનો મતલબ શું છે? ગરીબી જ આપણામાં છે ને, આપણે કઈ ઘટના ઘટે તો આપણે એને યાદ કર્યા કરીએ છીએ. ભગવાન કૃષ્ણ એના જીવનમાં પોઝિટિવિટી જ વિચાર કર્યો. મહાભારતનું યુદ્ધ કર્યું તો એને ધર્મને સાથ આપ્યો હતો. એવી જ રીતે અગર આપણે ગરીબી માંથી અમીરી જવું હોય તો આપણે આગળનું જ વિચારવાનું છે. પાછળનો દિવસ હોય કે તમને મને બધાને ખબર છે કે આજની 16 તારીખ સાંજના 5 વાગે મીટિંગ ચાલુ થઈને 6 વાગવા આ કલાક ગઈ પાછી આપણા જીવનમાં ક્યારે આવવાની જ નથી. તો એ કલાકને યાદ કરીને આપણે ફાયદો શું? તો હું દરેકને કહેવા માંગુ છું કે જે આપણા જીવનમાં ગરીબ હોય કે અમીર હોય કે જે કોઈ હોય, આપણા જીવનમાં જે ઘટના ઘટે એને યાદ કરવાના કરતા આવનારા દિવસોમાં કરવાનું છે શું? ઘરેથી નીકળ્યા છીએ બહાર તો જવાનું છે ક્યાં, જો એને આપણે યાદ રાખીને એના ઉપર લક્ષ્ય રાખીને કામ કરીએ તો આવનારા સમયમાં આપણે પણ અમીર બની શકીએ છીએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ નરેશભાઈ, બહુ સરસ આજનો પ્રોગ્રામ યોજાય. 1 થી 8 પોઈન્ટ વિશે તમે વાત કરી તો થેન્ક યુ. એમાં કુપોષણ ને બદલાવ જે બધી વાત આવી એમાં બહુ મને લાગ્યું, મેં લખ્યું પણ છે. તો થેન્ક યુ, ધન્યવાદ. જય આરસીએમ. ઓકે, થેન્ક યુ સાહેબ. હવે આપણી પાસે ગુંજન સાહેબ 2-4 મિનિટ માટે ફ્રી હોય તો સાહેબ તમારો કિંમતી સમય આપજો. જી, ભરતભાઈ સોલંકી નો હેન્ડ રાઈઝ છે, એને લઈ લો. હા હા, ભરતભાઈ સોલંકી. થેન્ક યુ સર, બહુ સરસ, ખૂબ માહિતી આપી. અને 80% જાગૃત માણસો કે સમયના અનુકૂળ પ્રમાણે ક્યાં છે પોતે નથી જાગૃત થયા, પણ આ ટ્રેડિશનલ માર્કેટ ને માંથી આપણે જાગૃત થવું બહુ જરૂરી છે. એ માટે હું એક પોઈન્ટ કે સર અટાણે 5 કે 10 વર્ષમાં બધા લોકોને આરસીએમ કરવું એક મજબૂરી બની જાય, અને જે આરસીએમ માં હશે એને કોઈની સામું મજબૂર નહીં થવું પડે. થેન્ક યુ સર. 40 કિલો. થેન્ક ઓકે, યુ સર. થેન્ક યુ સર. વેલકમ સર. જી, થેન્ક યુ, ધન્યવાદ. જબરદસ્ત પ્રોગ્રામ. તો હું હમણાં રસ્તામાં હતો, હમણાં જસ્ટ પહોંચ્યો છું. છતાં પણ જે શબ્દો અમુક સાંભળ્યા કે બદલાવ શા માટે કરવો જોઈએ, બીજી કે સંગતની વાત કરી કે કોના સાથે રહીએ, દહાડવાની જરૂર છે. ત્રીજી વાત કરી મહાભારતની શ્લોકની કે સમય સમયે જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ આવી ત્યારે એક સોલ્યુશન લઈને ભગવાન કોઈ ને કોઈ રૂપની અંદર આવે છે. તો આપણે વિચારી શકીએ ટીસીજી એ રૂપમાં છે, આપણી પાસે સોલ્યુશન છે. આરસીએમ છે એ સોલ્યુશન છે. બીજી વાત કરી ખાસ બદલાવ ઉપર આવનારા સમયની અંદર, કારણ કે આ આપણી એક માનસિકતા અને આપણા ભારત દેશની એક સ્ટ્રેટેજી છે કે વ્યક્તિ ક્યારે શોખથી ઈચ્છાથી નથી આવતો, મજબૂરીથી આવશે. એટલે જે આજનો ટોપિક હતો ને, આવું તો પડશે જ, એટલે મતલબ વ્યક્તિઓ મજબૂરીથી આવશે. જે પણ કોઈ સિસ્ટમની અંદર, સંસ્થાઓની અંદર આપણે જોઈએ છે કે પેલા વાત કરી કે પેલા પ્લાનિંગ આપતા ઇલેક્ટ્રિસિટીની કે ગેસનું, ગૂગલ પે નું, તો લોકો શરૂઆતની અંદર વિશ્વાસ નહોતું કર્યું, અને આજે ધીરે ધીરે લોકો એના સિવાય જીવન ચાલતું નથી. જેમ પેલા મોબાઈલ વગર પણ જીવન ચાલી ગયા, હવે મોબાઈલ વગર જીવન ચલાવવું અશક્ય છે. એમ જ અત્યાર સુધી જે ટ્રેડિશનલ માર્કેટની લોકો આપણા ભારત દેશની અંદર પહેલી વાત તો કરજો ચડે, બીજું વ્યક્તિ લાચાર બને છે. આ ઘણી બધી જે વાત કરી, શાનદાર વાત હતી, અને આ ખાસ લોકો સુધી પહોંચી જાય. આ ટોપિક જે આજના હતા ને, એ પરફેક્ટ ટોપિક હતા કે આવનારા સમયમાં આરસીએમ શા માટે સમજવું પડશે અને શા માટે આવવું પડશે, અને કઈ રીતે સોલ્યુશન આરસીએમ આપી શકે છે, કઈ કઈ સમસ્યાઓનું સોલ્યુશન આપી શકે છે. તો શાનદાર પ્રોગ્રામ રહ્યો, જબરદસ્ત. તો થેન્ક યુ, ધન્યવાદ.
નમસ્કાર. થેન્ક યુ નરેશભાઈ, શાનદાર પ્રોગ્રામ. જી થેન્ક યુ, ધન્યવાદ સર. તમે પણ કિંમતી સમય આજે આપ્યો અને રિવ્યુ માટે તમે પણ આવ્યા. તો ખાસ બધા લોકોને વિનંતી છે કે આજના આપણે જે 5 વાગ્યાનો દર રોજને માટે પ્રોગ્રામ ચાલુ છે, તો તેમાં લોકો નામ એડ કરે પોતાનું, અને એક વ્યક્તિ નથી બોલી શકતા તો બે વ્યક્તિ આવવાનું ચાલુ કરો, અને લોકોને આ પ્રોગ્રામની લિંક આપવાનું ચાલુ કરો, લોકોને બોલાવવાનું ચાલુ કરો. ધીમે ધીમે ગ્રોથ વધશે, મોટો પ્રોગ્રામ થશે. આજે મેં જયપ્રકાશ ચૌધરી સાહેબને પણ લિંક આપી હતી, લગભગ થોડી વાર માટે એ ઉપસ્થિત હતા. કદાચ અત્યારે પણ હોઈ શકે, હોય તો હું એમને 2 મિનિટ સાંભળવા હતા, કદાચ હોય તો. જયપ્રકાશ સાહેબ હોય તો એન્ડરાઇઝ કરજો. જી સાહેબ નથી, નીકળી ગયા લાગે છે. તો અહીંયા આપણે પ્રોગ્રામને સમાપ્ત તરફ લઈ જઈએ. તો ફરી પાછા મળીશું કાલે 5 વાગ્યે નવા લીડર સાથે, નવા ટોપિક સાથે, અને આરસીએમ સિસ્ટમ વિશે જાણશું. ત્યાં સુધી નમસ્કાર. જય આરસીએમ, જય ભારત, જય હિન્દ. જી થેન્ક યુ. તો તૈયારી કરીએ વધારેમાં વધારે 5 વાગ્યાના પ્રોગ્રામની. આપણે કદાચ ફિલ્ડમાં હોય તો બાકીના સાથીઓ પણ આની અંદર આવી શકે છે, જાણી શકે એમ છે. અને આ મોકો છે, માહોલ છે, સમય છે, અને સહી સમય છે, ખાલી સમય નથી, સહી સમય. તો તૈયારી કરીએ, ચાહે 2 વ્યક્તિ બોલે, 3 વ્યક્તિ બોલે, બોલવું જરૂરી છે. જે પ્રતિભા અંદર છે ને તે બહાર કાઢવી જરૂરી છે. જેમ કે હનુમાનજી પાસે જે તાકાત છે એને ખબર નહોતી, પણ જામવંત જીવનની અંદર આવ્યા અને પોતાની શક્તિનો પરિચય કરાવ્યો. તો પ્લેટફોર્મ શક્તિના પરિચય માટે બનાવ્યું. એ જાણીને આપણે તૈયારી કરીએ. તો ધન્યવાદ. મળીએ કાલે પાછા નવા લીડર સાથે, નવી વાત, નવી ટોપિક સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, આગળ વધતા રહો. હજારો લાખો લોકોના પ્રતિનિધિ બનાવો એવી શુભકામના સાથે બધા સાથીઓને અનમ્યુટ કરું છું, અને પ્રોગ્રામને આપણે સમાપ્તિ તરફ લઈ જઈએ. જી ધન્યવાદ. ધન્યવાદ. જય આરસીએમ. જય આરસીએમ.